સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। સુપરસ્ટાર હિતેન કુમારજી ફરી એક વખત તેમની એક કલ્ટ ક્લાસિક ફિલ્મને રિલીઝ કરવા જઈ રહ્યા છે। આપ સૌ જાણો છો સુપરસ્ટાર હિતેન કુમારજી સૌપ્રથમ અભિનેતા હતા। તેમની કોઈ ગુજરાતી ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, તે હતી મૈયરમાં મનડું નથી લાગતું। આ ફિલ્મને હિતેન કુમારજીએ નવા રંગરૂપ સાથે રિલીઝ કરી હતી અને રિલીઝમાં આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી। તે પછી તેમની બીજી કલ્ટ ક્લાસિક ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, આ ફિલ્મને પણ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મને પણ રિલીઝમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી। તે પછી હિતેન કુમારજીની વર્ષ લેવલ 2 ફિલ્મ રિલીઝ થવાની હતી। આ ફિલ્મના એક અઠવાડિયા પહેલાં તેમની વર્ષ ફિલ્મનો પ્રથમ ભાગને પણ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને હવે સુપરસ્ટાર હિતેન કુમારજીની ચોથી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મ છે મેં તો પાલવડે બાંધી પ્રીત। આ ફિલ્મ પણ આપ સૌને હવે રિલીઝ થતી જોવા મળી જશે અને હિતેન કુમારજીએ કન્ફર્મ કરી દીધું છે કે આ ફિલ્મ આપ સૌને હવે રિલીઝ થતી જોવા મળી જશે। હિતેન કુમારજીની આ મેં તો પાલવડે બાંધે પ્રીત આ 2005માં રિલીઝ થયેલી એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી, જેને જસવંતભાઈ ગાંગાણીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી હતી। આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર અને નવા અભિનેત્રી રાજલક્ષ્મી જોવા મળ્યા હતા અને આ ફિલ્મ 2005ના વર્ષમાં એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મ ઘણી બધી લાગણીઓથી જોડાયેલી હતી અને આ ફિલ્મનું મ્યુઝિક પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મ હવે આપ સૌને 2026માં નવા રંગરૂપ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળી જશે। સુપરસ્ટાર હિતેન કુમારજી ઓડપોડના પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા અને આ પોડકાસ્ટ દરમિયાન હિતેન કુમારજીએ ખુલાસો કર્યો હતો કે તેઓ હવે ફરીથી મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મને રિલીઝ કરવાના છે અને આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની પણ તેમણે જાહેરાત કરી હતી। હિતેન કુમારજી મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મને જૂન મહિનામાં આ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, એટલે કે હવે હિતેન કુમારજીની મેં તો પાલવડે બાંધી પ્રીત આપ સૌને જૂન 2026માં ગુજરાતી સિનેમામાં નવા રંગરૂપ સાથે આ ફિલ્મ આપ સૌને રિલીઝ થતી જોવા મળી જશે અને મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મ યુટ્યુબ ઉપર ફ્રીમાં અવેલેબલ છે। આપ સૌએ આ ફિલ્મ કેટલી વાર જોઈ છે તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે તો આપ સૌ જોવા જશો કે નહીં કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।